નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ ભારતીય લોકશાહીના એકદમ પાયાની એ વ્યવસ્થાની જે શાસનને છેક ગામડા સુધી લઈ જાય છે. હા, આપણે પંચાયતી રાજ સિસ્ટમને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. આ વિચાર કેટલો જબરદસ્ત છે નહીં કે લોકશાહી ખાલી મોટા શહેરોમાં દિલ્હી કે ગાંધીનગરમાં જ કેમ હોય, એ તો દરેક ગામમાં હોવી જોઈએ. આનો સીધો મતલબ છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ, પાવર લોકોના હાથમાં, જેથી એ લોકો પોતે જ પોતાના ગામ માટે સારામાં સારા નિર્ણયો લઈ શકે. તો પછી આટલો મોટો વિચાર એને અમલમાં કેવી રીતે મુકાયો? ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આ આખી ઇમારતનો પાયો શું છે એના પર સૌથી પહેલાં નજર કરીએ. અને આ છે એ પાયો, ગ્રામસભા. સાચું કહું તો આ તો એકદમ જીવંત લોકશાહી છે. અહીં કોઈ વચેટિયો નહીં, કોઈ પ્રતિનિધિ નહીં. ગામનો દરેક મતદાર જે પુખ્ત છે એ પોતે જ સભ્ય છે. વિચારો, એક એવી જગ્યા જ્યાં ગામના બધા લોકો ભેગા થાય, ચર્ચાઓ કરે, પંચાયતને સવાલો પૂછે અને પોતાના ગામના વિકાસની દિશા નક્કી કરે. આનાથી વધુ સીધી લોકશાહી ક્યાં જોવા મળે? તો ગ્રામસભાના આ મજબૂત પાયા પર એક 3 માળની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એકદમ વ્યવસ્થિત, જેથી સ્થાનિક શાસન બરાબર ચાલી શકે. ચાલો એક પછી એક આ ત્રણેય સ્તરને સમજીએ. શરૂઆત કરીએ સૌથી પહેલા લેવલથી. આ છે પહેલું સ્તર, ગ્રામ પંચાયત. આપણે એને ગામની સરકાર પણ કહી શકીએ. એમાં એક સરપંચ હોય અને બીજા ચૂંટાયેલા સભ્યો. અને એમનું કામ શું? તો કે ગામના રોજબરોજના જે કામો હોય ને એ બધાની જવાબદારી એમની. પીવાનું પાણી, સાફ સફાઈ, ગામના રસ્તા, લાઇટો, આ બધી જ મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન ગ્રામ પંચાયત રાખે છે. હવે આવીએ વચ્ચેના લેવલ પર, પંચાયત સમિતિ, જેના આપણે તાલુકા પંચાયત તરીકે પણ ઓળખીએ છીએ. આનું કામ છે ને એ એક પુલ જેવું છે. એ આજુબાજુની ઘણી બધી ગ્રામ પંચાયતોને જોડે છે. એ જોવે છે કે તાલુકા લેવલ પર જે પણ યોજનાઓ બને એ બધી ગ્રામ પંચાયતો સુધી બરાબર પહોંચે અને બધા ગામને એનો ફાયદો મળે. અને સૌથી ઉપર આ 3 માળની ઇમારતના ટોપ ફ્લોર પર છે જિલ્લા પરિષદ. આખા જિલ્લાના વિકાસનો પ્લાન અહીં બને છે. તાલુકા પંચાયતો પાસેથી આવેલી યોજનાઓને ભેગી કરીને એક મોટો પ્લાન તૈયાર કરે છે. શિક્ષણ, આરોગ્ય, ખેતી, આવી બધી મોટી બાબતોનું સંચાલન જિલ્લા પરિષદ કરે છે, જેથી આખા જિલ્લાનો વિકાસ એકસાથે સંતુલિત રીતે થઈ શકે. જુઓ, આ ચિત્રથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે. સૌથી નીચે પાયામાં છે ગ્રામસભા, પછી એની ઉપર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પરિષદ. લોકોનો અવાજ નીચેથી ઉપર જાય છે અને વિકાસની યોજનાઓ ઉપરથી નીચે આવે છે. એકદમ પરફેક્ટ સિસ્ટમ, જ્યાં દરેક લેવલ એકબીજાને સપોર્ટ કરે છે. સારું, આ માળખું તો બહુ સરસ છે, પણ સવાલ એ છે કે આટલી બધી સત્તા, આટલી બધી જવાબદારી, એને કાયદાનું પીઠબળ ક્યાંથી મળ્યું? આ સિસ્ટમ એટલી મજબૂત કઈ રીતે બની કે એ આપણા દેશની લોકશાહીનો એક ભાગ બની ગઈ? ચાલો એની પાછળની બંધારણીય તાકાતને સમજીએ. તો આ શક્તિશાળી સિસ્ટમને બંધારણમાં જગ્યા કેવી રીતે મળી? એનો જવાબ છુપાયેલો છે ભારતના ઇતિહાસના એક ખૂબ જ મહત્વના પાનામાં. એક એવો કાયદાકીય ફેરફાર જેણે સ્થાનિક શાસનનો ચહેરો જ બદલી નાખ્યો. અને એ હતું 1992નો 73મો બંધારણીય સુધારો. આ એક ગેમ ચેન્જર હતું. આ સુધારાએ પંચાયતી રાજને ખાલી એક સરકારી સ્કીમમાંથી ઉપાડીને સીધો બંધારણમાં દરજ્જો આપી દીધો. આનો મતલબ શું થયો? મતલબ કે હવે પંચાયતો બનાવવી, એમની ચૂંટણીઓ કરાવી, એ બધું રાજ્યો માટે મરજિયાત નહીં પણ ફરજિયાત થઈ ગયું. પણ ખાલી દરજ્જો આપવાથી શું થાય? પંચાયતોને કામ કરવા માટે પૈસા પણ જોઈએ અને ચૂંટણીઓ પણ નિષ્પક્ષ થવી જોઈએ, ખરું ને? એટલે જ આ સુધારામાં 2 ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થાઓ બનાવવામાં આવી. એક રાજ્ય નાણાં પંચ, જે નક્કી કરે કે પંચાયતોને કામ કરવા માટે પૂરતા પૈસા મળે, અને બીજું રાજ્ય ચૂંટણી પંચ, જે ખાતરી કરે કે પંચાયતોની ચૂંટણીઓ એકદમ ફ્રી અને ફેર રીતે થાય. ઓકે, તો હવે પંચાયતોને બંધારણનું કવચ તો મળી ગયું, પણ અસલી સવાલ તો એ છે કે એમના હાથમાં આવ્યું શું? કઈ સત્તા, કઈ જવાબદારીઓ? ચાલો હવે જોઈએ કે આ સિસ્ટમને જમીન પર શું અસર થઈ. આ સિસ્ટમની અસલી તાકાત છે બંધારણની 11મી અનુસૂચિ. આ લિસ્ટમાં ખેતી, ગામડાના ઘર, પીવાનું પાણી, સ્કૂલો, દવાખાના, આવા ટોટલ 29 વિષયો સીધા પંચાયતોના હાથમાં આપી દેવામાં આવ્યા. આનો સીધો મતલબ એ થયો કે હવે ગામની સમસ્યાઓના નિર્ણયો ગામમાં જ લેવાશે, કોઈ મોટા શહેરમાં નહીં. અને હા, જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સ્લાઇડ એકદમ કામની છે. ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સુધારો કયો? 73મો 1992. માળખું 3 સ્તરનું. અનામત SC ST અને મહિલાઓ માટે ફરજિયાત.
કઈ અનુસૂચિ? 11મી, જેમાં 29 વિષયો છે, અને 2 મુખ્ય સંસ્થાઓ, રાજ્ય નાણાપંચ અને રાજ્ય ચૂંટણી પંચ. બસ આટલું યાદ રાખી લો એટલે ઘણું. તો અંતમાં આપણે એ કહી શકીએ કે પંચાયતી રાજ માત્ર એક સરકારી સિસ્ટમ નથી. એ તો ભારતના 70% લોકોની, ગામડામાં રહેતા કરોડો લોકોની જીવતી જાગતી ધબકતી લોકશાહી છે. એ એક એવી વ્યવસ્થા છે જે ખાતરી આપે છે કે દેશના વિકાસમાં દરેકનો, નાનામાં નાના માણસનો પણ અવાજ સંભળાય. અને સાચી લોકશાહી આને જ કહેવાય.